નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ચોકના પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ લાગવાથી એકનું મોત। વેસુમાં છૂટાછેડા બાદ એકલવાયુ જીવન જીવતા કાપડના વેપારીનો આપઘાત। ટ્રિપલ તલાકનો દર બતાવી 9 માસના ગર્ભ સાથે મહિલાને ફટકારી કાઢી મૂકી। પોલીસે સગ્રામપુરામાંથી જુગાર રમતા 9 આરોપીને ઝડપી પાડ્યા। અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એવોર્ડ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો। ચેનલ આઈ વિટનેસના પત્રકાર તરીકે ફરજ બજાવતા તુષાર શાહનું મોમેન્ટો આપી સન્માન કરાયું। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। ચોક 4 રસ્તા પાસેના આરપી મહેતા પેટ્રોલ પંપ ખાતે સાંજના સુમારે એક બાઇકમાં આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી ગઈ હતી। બાઇક પર સવાર પિતા પુત્ર જીવ બચાવવા બાઇક છોડી ભાગી છૂટ્યા હતા। જો કે સળગતી બાઇકની આગ કાબૂમાં લેવા માટે દોડતા થયેલા પેટ્રોલ પંપના કર્મચારીઓ પૈકી એક કર્મચારીએ ફાયર અગ્નિશમન સિલિન્ડર શરૂ કરવાની અણઆવડતને પગલે જીવ ખોવાનો વખત આવ્યો હતો। આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી, તેથી બાઇકની આગ પર કાબુ મેળવવા ફાયરના સાધનો લેવા દોડ્યા। એક વ્યક્તિએ રેતી ભરેલી ડોલ લીધી હતી તો રાજકુમારે અગ્નિશમન સિલિન્ડર લીધો હતો। તેણે નીચે પછાડી દેતા બ્લાસ્ટ થયો હતો અને ગળાના ભાગે ઈજા પહોંચતા તે ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો। યુપીનો વતની અને હાલ ચોક વિસ્તારમાં જ રહેતો રાજકુમાર રમાશંકર સિંહ પણ અન્ય કર્મચારીઓ સાથે પેટ્રોલ પંપમાં આગને પ્રસરતા અટકાવવા બાઇકની આગ બુઝાવવા માટે અગ્નિશમન સિલિન્ડર લઈ દોડ્યો હતો। સિલિન્ડરનું કેપ્સ્યુલ લોક કાઢવાનું હોય ત્યારે સિલિન્ડરને ઊંધો કરીને જમીન પર પછાડવાનું રહે છે, પરંતુ રાજકુમારે ઉતાવળિયું પગલું ભરતા સિલિન્ડર બ્લાસ્ટ થઈને લોક વછૂટીને તેનું ગળું ચીરી નાખ્યું હતું। તેને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ ઢળી પડ્યો હતો। કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત। વેસુ વીઆઈપી રોડ પર રહેતા કાપડના વેપારીએ ગુરુવારે રાત્રે ફિનાઇલ પી આપઘાત કરી લીધો હતો। રિંગ રોડની કોહિનૂર માર્કેટમાં દુકાન ધરાવતા વેપારી છેલ્લા 7 વર્ષથી છૂટાછેડા થયા બાદ એકલવાયુ જીવન જીવતા હતા અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનું સામે પણ આવ્યું છે। વેસુ વીઆઈપી રોડ પર આવેલા નંદનવન 2 એપાર્ટમેન્ટમાં રહેતા વૈભવ વિદાવતકાએ ગુરુવારની રાત્રે ફિનાઇલ પી આપઘાત કરી લીધો હતો। વૈભવ રિંગ રોડ સ્થિત કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટમાં પાર્વતી ફેશન નામની દુકાન ચલાવતો હતો। મૂળ રાજસ્થાનના વતની વૈભવના 7 વર્ષ અગાઉ છૂટાછેડા થયા હતા, જેથી પત્ની અને પુત્ર તેમને છોડી પશ્ચિમ બંગાળ જતા રહ્યા હતા। માનસિક રીતે પડી ભાંગેલ વૈભવ છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતો હતો અને આપઘાત કરી લેતા તેમના સગા સંબંધીઓમાં શોકની કાલીમાં ફેલાઈ ગઈ હતી। કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત। ટ્રિપલ તલાકનો મુદ્દો હાલમાં દેશમાં જોર પકડી રહ્યું છે, ત્યારે ટ્રિપલ તલાકનો ડર બતાવી વધુ એક મુસ્લિમ સગર્ભાને પતિએ કાઢી મૂકી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે। 9 માસના ગર્ભ સાથે ફેમિલી કોર્ટમાં ન્યાય માટે ગયેલી સગર્ભાને પતિ અને નણંદે જાહેરમાં ફટકારી હોવાનું જાણવા મળ્યું છે। સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ પીડિતાએ જણાવ્યું હતું કે પહેલી પત્ની અને તેના 2 બાળકોની વાત છુપાવી મારી સાથે દગાબાજી કરાઈ છે। માતાએ લગ્નમાં આપેલા દાગીના પણ સાસરિયાઓએ લઈ લેતા પોલીસ સ્ટેશનના દ્વારા ખખડાવવાની ફરજ પડી છે। 1 વર્ષ પહેલા જ તેમના લગ્ન ભેસ્તાન આવાસમાં રહેતા વસીમ સૈયદ સાથે થયા હતા। આજે તેઓ 9 મહિનાના ગર્ભ સાથે પતિ અને નણંદ સામે લડી રહ્યા છે। 7 વર્ષ પહેલા પહેલી પત્ની અને 2 સંતાનોને તરછોડી દેનાર વાસીમે કુંવારો હોવાનું કહી લગ્ન કર્યા હતા,
4 માસનો ગર્ભ રહેતા જ વાસીમે પહેલા લગ્ન થયા હોવાની અને 2 બાળકોનો પિતા હોવાનું કહી આંચકો આપ્યો હતો. ત્યારબાદ ગર્ભ પડાવી દેવા બહેનોની મદદથી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જેમ તેમ દિવસો વીતી રહ્યા હતા. પતિ અને નણંદનો ત્રાસ વધતો ગયો હતો. આખરે વારંવાર થતા અત્યાચારોથી કંટાળી તેમણે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. ત્યારબાદ પણ સાસરિયાઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, મારઝૂડ કરાતી હતી, જેને લઈ તેઓ ન્યાય માટે ફેમિલી કોર્ટમાં દોડી ગયા હતા, જ્યાં ફરિયાદ કરતા જ પતિ અને સાસરિયાઓએ કોર્ટ કેમ્પસમાં તેમને ફટકારી જમીન પર ફેંકી દીધી હોવાનું પીડિતાની માતાએ જણાવ્યું હતું. કેમેરામેન સોહન પટેલ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત. પોલીસે સગ્રામપુરામાંથી જુગાર રમતા 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અઠવા પોલીસે બાતમીને આધારે સગ્રામપુરા મૌલવી ઇસ્માઇલ સ્ટ્રીટમાં રેડ કરી હતી અને ત્યાં જુગાર રમતા 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોહમ્મદ સાજદ, મોયુદ્દીન નસરુદ્દીન શેખ, મોહમ્મદ સાકિર, મોહમ્મદભાઈ મોમીન, મુસ્તાક ખાન, નબીબ ખાન, મકસૂદ અલી, તાહેર અલી સૈયદ, મુસ્તાક અલીભાઈ પટેલ, વસીમ અહમદ ગુલામ અને સૈયદ શાહિદ અલી સાબિર અલીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 1.45ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સોહન પટેલ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત શહેરમાં આવેલ ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના 1940માં કરવામાં આવી હતી. આ ચેમ્બર ઓફ કોમર્સ છેલ્લા 77 વર્ષથી શહેરના વિકાસ માટે કાર્ય કરી રહી છે. જેમાં વિવિધ ક્ષેત્રના લોકો ચેમ્બર ઓફ કોમર્સ સાથે જોડાયેલા છે અને ચેમ્બર ઓફ કોમર્સના શહેરી વિકાસના કામોમાં જેમણે પોતાનું યોગદાન આપેલ છે તેવા લોકોને સન્માનિત કરવા ગઈકાલે સરસાણા ખાતે એવોર્ડ સેરેમનીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સ સુરત શહેરમાં છેલ્લા 77 વર્ષથી કાર્યરત છે, ત્યારે ગત રોજ સરસાણા ખાતે વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ સરાહનીય કામગીરી કરી હોય તેવા લોકોને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ચેમ્બરના દરેક પ્રોગ્રામનું કવરેજ કરતા પ્રિન્ટ મીડિયા તેમજ ચેનલ મીડિયાના પત્રકારોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ચેનલ આઈ વિટનેસના 10 વર્ષથી પત્રકાર તરીકે ફરજ બજાવતા તુષાર શાહને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કેમેરામેન સોહન પટેલ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત શહેરમાં સતત ચોરીના ગુનાઓ વધવા પામ્યા છે, ત્યારે પોલીસ પણ તસ્કરોને ઝડપી પાડવા માટે સક્ષમ રહી છે. ઉમરા પોલીસે ચોરીના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં જેટલા ગુનાઓ બને છે તેટલા જ ગુનાઓને પોલીસ ઉકેલી કાઢે છે, ત્યારે પોલીસે પાંડેસરામાં રહેતો સંદીપ સુરેશ વાનખેડેને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો છે. ઉમરા પોલીસ સંદીપ સુરેશ વાનખેડેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. કેમેરામેન દીપક વાઘ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ખટોદરા પોલીસે ઉધનામાં રહેતો દીપક નટુભાઈ પાટીલને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી કુલ 7 મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા અને વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે દીપક ઉર્ફે દાદા ઉર્ફે દીપુ નટુભાઈની ધરપકડ કરી કાળા કલરનો નોકિયાનો ફોન કે જેની કિંમત 2000, સેમસંગ મોબાઈલ ફોન કે જેની કિંમત 500, નોકિયા કંપનીનો મોબાઈલ કે જેની કિંમત 400, એમઆઈ કંપનીનો મોબાઈલ ફોન કે જેની કિંમત 1500, સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કે જેની કિંમત 2000 અને એક કાળા કલરનો ચાઇના કંપનીનો મોબાઈલ ફોન કે જેની કિંમત 500 હતી. આમ કુલ 8900ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કેમેરામેન દીપક વાઘ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત.
સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ચોકના પેટ્રોલ પંપ પર બાઇકમાં લાગી આગ લાગવાથી એકનું મોત. વેસુમાં છૂટાછેડા બાદ એકલવાયુ જીવન જીવતા કાપડના વેપારીનો આપઘાત. ટ્રિપલ તલાકનો દર બતાવી 9 માસના ગર્ભ સાથે મહિલાને ફટકારી કાઢી મૂકી. પોલીસે સગ્રામપુરામાંથી જુગાર રમતા 9 આરોપીને ઝડપી પાડ્યા. અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એવોર્ડ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો. ચેનલ આઈ વિટનેસના પત્રકાર તરીકે ફરજ બજાવતા તુષાર શાહનું મોમેન્ટો આપી સન્માન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર.